પરિચય? જય સિયારામ. હું નટવર હરજીભાઈ કણજરિયા, શિક્ષક છું. આવી અનોખી કંકોત્રી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? સાહેબ, આજથી લગભગ 12 વર્ષ પહેલાં મને મિરાજ ગ્રુપના મદન પાલીવાલજીએ એમની કંકોત્રી, એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી. એ સોનાના પતરા ઉપર હતી. એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે 12 વર્ષ પહેલાં. પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે, પરંતુ દીકરીને સારામાં સારો કરિયાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ. તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે એમાં બધાના વિચારો છે. કંકોત્રી લખતી વખતે સૌથી વધુ લાગણી ભર્યા ક્ષણો કયા હતા? કંકોત્રી લખતી વખતે કરતાંય તે જ્યારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને, તો એમાં એક એક લીટીએ મારે રડવાનું થયું હતું. જે વસ્તુ 5 મિનિટમાં પૂરી થાય એને મને 6 કલાક લાગી હતી, છતાં એ લેખ હું વાંચી નહોતો શક્યો. આ 15 પાનાની કંકોત્રીમાં કયા સ્મરણો ખાસ કરીને તમારા જીવન નજીક છે? મને આ 15 પાનાની કંકોત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુએ એમના સ્વહસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા. એ મારા માટે બહુ એમ રાખે છે. કંકોત્રી બનાવતી વખતે પરિવારની કે પુત્રી જાનકીની શું પ્રતિક્રિયા હતી? હું જ્યારે કંકોત્રી બનાવતો હતો ત્યારે શરૂઆતમાં તો એમને લાગતું કે પપ્પા બહુ મહેનત કરે છે, પરંતુ બનીને આવી પછી એમને લાગ્યું કે યોગ્ય દિશામાં મહેનત હતી. શું આ કંકોત્રી તૈયાર કરવા માટે કોઈ વિશેષ સમયગાળો લાગ્યો? આમ કહું તો આ કંકોત્રી બનાવવા માટે મને 25 વર્ષ લાગ્યા છે. કારણ કે જાનકી જ્યારથી ઘોડિયામાં સૂતી અને એનો જે પહેલો અવાજ મેં રેકોર્ડ કર્યો ત્યારથી એની જે ક્ષણો છે એ બધી હું નોટ કરતો હતો અને એનો મેં આની અંદર નિચોડ કર્યો છે. મારું નામ જાનકી કણજરિયા અને હું નટવરભાઈની દીકરી તરીકે જ ઓળખાવું છું. જાજી તો બધા એમ કે કંકોત્રી મેરેજની અલગ પ્રકારની બનાવી છે, શું છે વિગત? અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે. એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લખ્યા છે, આગળ લેખકોએ કવિઓએ આખું લેખને એવું લખ્યું છે. બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા, એટલા માટે એવી જ કંકોત્રી. હા, અમે શરૂઆતમાં પૂજ્ય બાપુના આશીર્વાદ લીધા છે, પછી મહાકાળી માનું આહવાન લીધું છે અને પછી અમારા 5 લેખ આવે છે પરિવારના લોકોના, અને પછી કવિ લેખકો બધાએ કવિતા લખી છે, લેખ લખ્યા છે, આડી ચાવી ઊભી ચાવી પણ મૂકી છે. અને પછી જે મૂળ કંકોત્રી છે એ સ્વ હસ્તાક્ષરે લખી છે અને પરિવારના ફોટોઝ મૂક્યા છે.